હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે વધેલી બ્રેડમાંથી એકદમ ટેસ્ટી અને 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવો નાસ્તો બનાવવાના છીએ. આપણા ઘરમાં ક્યારેક ને ક્યારેક તો બ્રેડ વધતી જ હોય છે, તો તેમાંથી આપણે આ ઝટપટ નાસ્તો બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ચાલો બનાવીએ આપણે ઝટપટ બનતો નાસ્તો. તો એના માટે મેં અહીંયા 3 બ્રેડ લીધી છે અને 2 પાઉં લીધા છે. તમે ખાલી બ્રેડ કે ખાલી પાઉં પણ લઈ શકો છો. મેં અહીંયા બંને લીધા છે. કાંદો લીધો છે, ટમેટું લીધું છે, ધાણા લીધા છે, શેઝવાન સોસ લીધો છે, ટોમેટો કેચઅપ લીધો છે, ઘઉંનો લોટ લીધો છે અને ચોખાનો લોટ લીધો છે. આપણે જોશે તેટલો યુઝ કરશું. અને મરચું લીધું છે ઝીણું ઝીણું અને થોડું કેપ્સિકમ લીધું છે. હવે આપણે પાણી લઈ અને બ્રેડને આ રીતે પલાળતું જવાનું છે અને તેનું બધું પાણી નીચવતું જવાનું છે. બધી બ્રેડ આ રીતે આપણે પલાળી લઈશું. આ નાસ્તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. આપણે બધી બ્રેડને પલાળી લીધી છે. હવે આપણે તેમાં આપણા મસાલા એડ કરીશું. તો આ મેં કેપ્સિકમ લીધું છે, તે હું એમાં એડ કરી દઈશ. ઝીણું કાપેલું મરચું લીધું છે, ડુંગળી લીધી છે અને એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે. 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ લીધો છે. અડધી ચમચી જેટલો શેઝવાન સોસ લીધો છે. એની બદલે તમે લાલ મરચું પણ લઈ શકો છો. અને થોડી કોથમીર લીધી છે. બે ચમચીથી થોડો ઉપર હું અહીંયા ચોખાનો લોટ લઉં છું. એની બદલે તમે રવો મિક્સરમાં પીસીને પણ લઈ શકો છો. અને 2 ચમચી હું અહીંયા ઘઉંનો લોટ લઉં છું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. થોડું ધાણા જીરું પાવડર લીધો છે મેં. બધાને સરખું મિક્સ કરી લઈશું. થોડું પ્રેસ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. બધો મસાલો સરસ મિક્સ કરી આપણે પછી તેની ટિક્કી વાળી લેશું. મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. પછી મેં હાથને તેલથી કોટ કરી લીધા છે અને આવી રીતે હું ટિક્કી વાળી લઈશ. આનો તમને ગમે એવો શેપ તમે બનાવી શકો છો. મેં અહીંયા ટિક્કી બનાવી છે. ઇઝીથી આપણી આ ટિક્કી બની જાય છે. આવી રીતે બધી ટિક્કી બનાવી લેવાની છે અને પછી આપણે એને તળી લઈશું. તો જેટલા આપણા વાસણમાં આવે તેટલી ટિક્કી આપણે તેલમાં એડ કરી દેવાની છે. આપણે તેને તરત ફેરવવાની નથી. આપણે થોડી તેને થવા દેવાની છે. પછી આપણે તેને ફેરવશું. આ રીતે થોડી થાય પછી આપણે બધી ટિક્કીને ફેરવી લઈશું. ટિક્કી તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. આપણે ટિક્કીને ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે. તો હવે આપણી ટિક્કી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. અને બાકીની બચેલી આપણી ટિક્કી પણ આપણે તેલમાં તળી લઈશું. બધી ટિક્કી આપણી તળાઈ ગઈ છે. હવે આપણે તેને સર્વ કરી લઈશું. તો અહીંયા હું કેચઅપ હારે એને સર્વ કરું છું.
નાનાથી લઈને મોટાને બધાને બહુ જ ભાવશે આ ટિક્કી, એવી સરસ બનીને તૈયાર થાય છે. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે.